ભાવનગરમાં 1.35 કરોડની સરકારી યોજનાના કૌભાંડમાં એસબીઆઈ ચીફ મેનેજરની પોલીસે કરી છે અટકાયત। સરકારી યોજનામાં નીલમબાગ એસબીઆઈના ચીફ મેનેજર સંતોષ કુમારની પોલીસે કરી છે અટકાયત। ગત 31 માર્ચે પીએમઈજીપી લોનમાં કરોડોની છેતરપિંડી મામલે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં અગાઉ 4 મહિલા લોન ધારકો અને 2 એજન્ટોની ધરપકડ થઈ ચૂકી છે। તપાસ દરમિયાન ચીફ મેનેજરનું નામ સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ચીફ મેનેજર સંતોષ કુમારે પોતાની ઓળખ છુપાવવાની કોશિશ કરી હતી। ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ, જાગૃતિબેન લાલવાણી સહિતના લોન ધારકો સામે 1.35 કરોડથી વધુની ગેરરીતિના આક્ષેપ છે। એજન્ટ તરીકે કામ કરતા ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ હાસેજાની ભૂમિકા પર શંકાસ્પદ આ કેસમાં દેખાઈ રહી છે। 4 લોન ધારકો અને 2 એજન્ટ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। અન્ય લોન ધારકો અને એજન્ટો તેમજ વહીવટદારો સામે ક્યારે પગલાં લેવાશે તે જોવું રહ્યું છે। કે સિંગુદા સાથે હિરેનભાઈ, ભાવનગર।